નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં જે આગાહી હતી તે જ પ્રમાણે આજે પડ્યો છે વરસાદ। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, કાંકરિયા વિસ્તારમાં વરસાદી માહોલ, વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વરસાદ તૂટી પડ્યો। મણિનગર વિસ્તારમાં પણ પડ્યા છે વરસાદી છાંટા। હવામાન વિભાગે વાતાવરણમાં બદલાવની કરી હતી આગાહી અને ન્યૂઝ 18 ગુજરાતી પણ સતત કહેતું હતું કે વરસાદી માહોલ રહેવાનો છે સતત 3 દિવસ 26, 27 અને 28 એટલે કે ડિસેમ્બરનો અંત વરસાદવાળો રહેવાનો છે। જો કે આનાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। અમદાવાદમાં છવાયો છે વરસાદી માહોલ, ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડ્યો છે। રસ્તા પણ ભીના થઈ ગયા છે, ગાડીના કાચ પણ ભીના થઈ ગયા હતા। તો આપ જોઈ શકો છો મણિનગર વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે। ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ આ તરફ બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। હવામાન વિભાગે પણ આ જ પ્રકારની આગાહી કરી હતી કે આવનારા 2 થી 3 દિવસ સુધી હવામાનની વિભાગની આગાહી પ્રમાણે જે વાતાવરણમાં બદલાશે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડશે। તે જ પ્રકારે આજે અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ પડતાની સાથે જ લોકોમાં એક ઉત્સાહ જાગ્યો હતો, પરંતુ ક્યાંક ખેડૂતોમાં નારાજગી પણ વ્યક્ત કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। હાલ આ દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદના મણિનગર વિસ્તારના કે જ્યાં લોકો કાંકરિયામાં મજા માણવા માટે, ઉત્સવ મનાવવા માટે આવ્યા હતા, કાંકરિયા મહોત્સવ જોવા માટે, પરંતુ વરસાદ પડતાની સાથે જ લોકો આસપાસના વિસ્તાર છે ત્યાં સંતાવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો। બીજી તરફ હવામાન વિભાગની આગાહી કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી। હજી પણ આગામી દિવસ એટલે કે 27 ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર, નર્મદા સહિત ડાંગમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ જ પ્રમાણે વરસાદી માહોલ સર્જાશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે આસપાસ આ માહોલ જોઈ શકો છો કે અત્યારે હાલ વરસાદી માહોલ સર્જાયો। માત્ર વરસાદી છાંટા 5 મિનિટ સુધી પડ્યા હતા અને ત્યારબાદ યથા પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જ નહીં, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ। મોડી સાંજે ડીસામાં કમોસમી વરસાદ પડ્યો છે। ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાંટા પડ્યા છે। કમોસમી વરસાદી છાંટા આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે। એરંડા, રાયડો, બટાકા, જીરું, ઈસબગુલ, ઘઉં સહિતના પાકોને નુકસાન થશે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યું છે। હવામાં પણ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। દિવસભર સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં સવારમાં ધુમ્મસવાળું વાતાવરણ હોય છે, પરંતુ આખો દિવસ ધુમ્મસવાળું વાતાવરણ રહે છે। ભેજ હોવાના કારણે પાકોને પણ નુકસાનની આશંકા છે। તો ફક્ત આજે જ નહીં, આવતીકાલે પણ માવઠું પીછો નહીં છોડે। કરા સાથે વરસાદ પડે તે પ્રકારની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં પડી શકે છે કરા અને જોરદાર પવન સાથે માવઠાની આશંકા છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આવતીકાલે 22 જિલ્લામાં માવઠાની આગાહી છે, એટલે કે લગભગ એક પણ ખૂણો કદાચ એવો નહીં હોય ગુજરાતનો કે જે ભીનો થયા વગર રહી શકે। ગુજરાત પર સતત 3 દિવસ માવઠાનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે। 26, 27 અને 28 ડિસેમ્બર 3 દિવસ ભારે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના 4 ઝોનમાં કમોસમી વરસાદ ખાબકશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આજથી જ આખા ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। તારીખ 27મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો તેમજ સમી હારીજના ભાગો અને અન્ય મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, पंचमहल भागों में वर्षा होने की शक्यता रहશે। आने वाला अगले दिनों में बारिश का पूर्वानुमान दिया गया है। लाइट टू मॉडरेट बारिश होएगा थंडर शावर के साथ। जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, फिर अरावली, पंचमहल, दाहोद,
મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ. તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક 700 એચપી લેવલે મોટા પ્રમાણમાં ભેજ છવાયેલો છે અને સૌથી વધારે ભેજ છે એ બંગાળની ખાડી તરફથી એ સર્ક્યુલેશનને મળી રહ્યો છે, જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે, જેને કારણે આજે 26 ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. તો આગાહીકારોની આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠાના રાજ્યના અનેક વિસ્તારોમાં એંધાણ છે અને જેના કારણે ખેડૂતો ચિંતામાં છે. પણ 2 જિલ્લાના ખેડૂતોના પાક પર માવઠા પહેલા જ આફત આવી છે, જેના કારણે મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને આર્થિક ફટકો પડ્યો છે. સુકારાએ સૂકવી દીધા ખેડૂતોના નસીબ. ટામેટી મારે અસર બહુ સારી હતી પણ બધી બગડવા માંડી પડી છે, પીળી થઈ ગઈ છે કકડાજી. મહેનત અને ખર્ચો માથે પડ્યો. ખેતી કરી તે ટામેટા કઈ વાર થયા ને ઘોસરાઈ છે ને અમારી મહેનત કેટલી હતી, અમુક બધું દોરી લાવ્યા, બધું બાંધ્યા, અમારી મહેનત કઈ નહીં. પાકની સાથે બળ્યા ખેડૂતોના કાળજા. એમાં દવાનો ને એવો બધો ખર્ચો કરવા જાય તે 35-40 હજાર રૂપિયાનો જેવો ખર્ચો થઈ જાય, એમાં તો કંઈ વળતર નહીં. આ 2 તસવીરો અલગ અલગ વિસ્તારની છે, પણ ખેડૂતોનું દર્દ સરખું છે. ખેડૂત રોકડિયા પાક કે બાગાયતી ખેતી કરી તે આશા સેવે છે કે તેને સારી કમાણી થશે, પણ પછી આફત એવી આવી જાય છે કે ખેડૂતને લમણે હાથ મૂકી રડવાનો વારો આવે છે. છોટાઉદેપુરમાં ટામેટામાં સુકારો આવવા લાગ્યો છે તો મહેસાણામાં રોગોએ વરિયાળીના પાકનો દાટ વાળ્યો છે. આ રોગોને કારણે જગતના તાત પર પહાડ તૂટી પડ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. બધા ઘણા રોગો આવી જાય અને ટામેટાનો કોઈ ભાવ નહીં મળતો, એટલે પછી અમે એને હેલું કરી દે. દોરી છે એવું તેવું બધું ઘણું મોંઘું હોય ને, 2-7 લાવવાનું 150-200 રૂપિયા ખાલી દવાના એક પંપ ના લે, તેવા 5 પંપ સાથે કઈ જાય પૈસા, એવી રીતનું છે. એટલે હવે મકઈનું વાવેતર ઓણ કરી દીધું, હવે સાલ મેં કર્યું નહીં. કોકડવો આવે છે, પછી એકદમ એવું રોગ આવે ને એટલે પીળાથી આખા ટામેટા પીળા થઈ જાય, ના રહી જાય, ભાવ નહીં મળે, બધા થોડા બગ થઈ જાય એમ. પણ ટામેટું તો એવું રોગ આવી જાય ને તો આટલું જ ટામેટું રહે, બધું પીળું થઈ જાય, આખો પીળો સોડવો થઈ જાય, ને કશું નહીં ને એ બધું આખા ખેરાઈ જાય, નીચે જ પડી જાય. તે ટામેટી રોગ આવે ને એ બધા એવું થાય. આદિ આસા બધા ટામેટા કોઈ બી કરે ને. આ વરિયાળીને વાવ્યાથી પહેલાં જ કારો રોગ આવી ગયો છે, કાળિયો કહેવાય એનો, આ હાકરિયો કહેવાય. આ પાક્યા મોરી અમારું નુકસાન આ રહ્યું થઈ ગયું, આમાંથી અમને કોઈ મળે નહીં. તે આ રહ્યો અમારે આ વિકાસ થયા મોરી જ આ રહ્યો થઈ ગયું, તે આમાંથી આ બધું એમ કે દોણો થાય નહીં, અમારે આમાંથી કશું મળે નહીં. ખેડૂતો રોકડિયા પાક તરફ વળે તે માટેના સરકાર પ્રયાસો કરે છે અને રોકડિયા પાકમાં ખેડૂતોને સારી એવી આવક પણ મળે છે, પરંતુ બાગાયતી ખેતીમાં અચાનક જીવાત, ભેદી રોગો આવી જતા ખેડૂતોને કરેલ ખર્ચ પણ પરત નથી મળતો. આપ જોઈ શકો છો કે છોડ પર ટામેટા લાગી ગયા છે, પણ હવે તેમાં જોઈએ તેવો વિકાસ નથી થઈ રહ્યો. કેટલાક ટામેટા લીલા જ રહી જાય છે તો લાલ ટામેટા હવે મુરઝાવા લાગ્યા છે, જેથી તે બજારમાં વેચી શકતા નથી. હાથમાં આવેલા સારા ટામેટા વેચવા જાય તો તેમને ભાવ નથી મળતો. પાકને નુકસાન જાય તો તેમને કોઈ સરકારી સહાય પણ મળતી ન હોવાનો ખેડૂતોનો દાવો છે. કકડાજી આ દવા પાણી કરી પણ હું તેનું ને ટામેટા ખેતી લગભગ 2-3 વર્ષ કરે ખર્ચ આવે ઘણા થયા 30-35 હજાર. ડાબે ને આતો ઉપર કશું આવતું ને તેટલું જ આવી રહે, ગાડું હા ઉપર આવતું ને. સરકાર મદદ કરે રે તાર પણ કશું મદદ નહીં કરતી સરકાર. કોઈ નહીં જોવા આવતું, અધિકારીઓ નહીં જોવા આવતા કોઈ. હા કોઈ આવતા નહીં, તે કોઈ બીના અધિકારી કોઈ ચેક નહીં કરતા, કોઈ ફાળવા નહીં આવતા. તે હાલત બહુ ખરાબ જ થાય વળે, અને એમાં કોઈ
રજૂઆત કરે તો જોવા આવેલા હોય તો સારું રહે એમ અધિકારી કોઈ આવતા નહીં. હવે કંઈક સરકાર કંઈક વળતર હાલે તો સારું વળે. નાના ખેડૂત ઉપર બહુ તકલીફ પડે એમ આમાં. એટલે જગતનો તાત કરે તો શું કરે તેવી સ્થિતિમાં છે. બાગાયતની ખેતી એ રોકડિયો પાક ભલે હોય, પણ જ્યારે ઉપજ લેવાનો વારો આવે છે ત્યારે ક્યારેક રોગ આવી જાય છે કે પછી ભાવ નથી મળતો, જેથી હવે કેટલાક ખેડૂતો તો બાગાયતી ખેતી છોડી હવે અન્ય ખેતી તરફ વળી રહ્યા છે. એમાં બધા ઘણા રોગો આવી જાય અને ટામેટાનો કોઈ ભાવ નહીં મળતો, એટલે પછી અમે એને હેલું કરી દે. દોરી છે એવું તેવું બધું ઘણું મોંઘું હોય ને, વેચાતા લેવાનું 150-200 રૂપિયા ખાલી દવાના એક પંપ ના લે, તેવા 5 પંપ સાથે કઈ જાય પૈસા, એવી રીતનું છે. એટલે હવે મકઈનું વાવેતર ઓણ કરી દીધું, ઓણ સાલ મેં કર્યું નહીં. છોટાઉદેપુરની અંદર 4000 હેક્ટરમાં ટામેટાનું વાવેતર થાય છે. ટામેટાના ખેતરમાં લાગેલા ટામેટાને જોતા ખેડૂતને સારી એવી આવક મળશે તેવું લાગે, પણ ખેડૂતનું કહેવું છે કે તેમની આ ખેતીમાંથી તેમનો ખર્ચો પણ નથી નીકળવાનો. જે ખર્ચો કર્યો છે તે પણ માથે પડશે. આ તરફ અધિકારીઓ ખેડૂતોને થઈ રહેલા નુકસાનનો સર્વે કરાવવા પણ તૈયાર નથી. બસ ઓફિસોમાં બેઠા બેઠા ખેડૂતોને જાણે મફતમાં સલાહ આપી રહ્યા છે. એક સમય ધારો કે જૂન જુલાઈની અંદર ખેડૂતો બધા વાવેતર કરતા હોય તો 2 મહિના અથવા પિયતની સુવિધા હોય તો 1-2 મહિના અગાઉ કરવાનું વાવેતર અથવા 2 મહિના લેટ વાવેતર કરે ખેડૂતો. જો આમ કરે તો ખેડૂતોને ભાવ પણ સારા મળી શકે અને આ ભાવ સારા મળી શકે. તેમજ રોગ જીવતની વાત કરીએ તો ખેડૂતો કેવા પ્રકારનું બિયારણ અથવા ધરુનું પસંદગી કરે છે, ક્યાંથી ધરું લાવે છે, કેવા વિસ્તારમાંથી ધરું લાવે છે, એની ઉપર આધાર રાખે. ખેતરમાં ઉભેલા વરિયાળીના આ પાકને જુઓ. ટીવી સ્ક્રીન પર દેખાતો આ પાક સામાન્ય લાગે છે, પરંતુ આપણી આંખોને જે પાક સામાન્ય લાગી રહ્યો છે તે ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. તેનું કારણ એ છે કે આ પાકમાં એવો રોગ આવ્યો છે જેના કારણે ખેડૂતોને સમજાઈ નથી રહ્યું કે હવે કરવું શું. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણની અંદર થાય છે. વરિયાળીની ખેતી કરતા ખેડૂતો આપણી સાથે છે. અત્યારે હાલ વાવેતર થઈ ચૂક્યું છે, પાક લેવાની શરૂઆત થશે, પરંતુ રોગ આવી ચૂક્યો છે ને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે. ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, રોગ આવ્યો છે, કયા પ્રકારનો રોગ જે છે આ તે વરિયાળીની અંદર દેખા દીધો છે અને એના કારણે કેટલું નુકસાન થાય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે? આ વરિયાળીને વાવ્યાથી પહેલાં જ કારો રોગ આવી ગયો છે. કાળિયો કહેવાય મને, આ હાકરિયો કહેવાય. આ પાક્યા મોરી જ અમારું નુકસાન આર્યો થઈ ગયું. આમાંથી અમને કોઈ મળો નહીં. તે આ આર્યો અમારે આ વિકાસ થયા મોરી જ આર્યો થઈ ગયું. તે આમાંથી આ બધું એમ કે દોણો થાય નહીં, આમાંથી કશું મળે નહીં. વરિયાળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરિયાળી ખેતરમાં રોગે દસ્તક દીધી છે. પાકમાં કાળિયો અને રાતડિયો નામના રોગ જોવા મળી રહ્યા છે. રોગ આવતા ખેડૂતોના ઊભા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતરના આખા ફાલમાં નુકસાન થવાની શક્યતા છે. આપ જોઈ જ શકો છો કે ખેડૂતો વરિયાળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતો સતત તેને બચાવવા મહેનત કરી રહ્યા છે. જેમ નાનું બાળક બીમાર પડે ત્યારે માવતર કેવી રીતે તેની સાળ સંભાળ લે તેવી જ રીતે હાલ ખેડૂતો સંભાળ લઈ રહ્યા છે. ઊંઝા અને વિસનગરમાં વરિયાળીને નુકસાનની ભીતિ છે. ખેડૂતોને વરિયાળીના પાકમાં 1 વીઘાના વાવેતરમાં 15,000 થી 20,000 ખર્ચ થાય છે, જે હવે માથે પડવાનો છે. 10,000 થી 12,000 રૂપિયા ખર્ચો થતો હોય છે અને દવાઓ જંતુનાશક માટેનો બધો ખર્ચો બહુ વધી જતો હોય છે. એટલે અમને આ રોગ આવે એના પ્રમાણે અમને કંઈ મળતું નથી રહેતું. કેટલા રૂપિયા ખર્ચો કર્યો તો કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું હતું? 1 વીઘાની અંદર ખર્ચો કરેલો અને 10,000 થી 12,000 રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અમારે. છંટકાવ ને બધા છંટકાવ કરો પછી પાક બચે છે, નથી બચો, શું સ્થિતિ? બહુ એટલું બધું રિઝલ્ટ પછી મળતું નથી જ્યારે રોગ આવી જાય છે ને પછી, એટલે આખું ઘર ખાલી જ થઈ જાય છે. આ રીતનું રોગ ન આવે તો ખેડૂતોને ફાયદો થાય છે અને યોગ્ય ઉપજ પણ મળે છે. મહેસાણા જિલ્લામાં અંદાજિત 3,000 વધુ ખેડૂતો વરિયાળીનું વાવેતર કરે છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે વધુ પડતા પાણી સહિતની બાબતોને કારણે વરિયાળીમાં રોગ આવી જાય છે. વરિયાળીની ખેતી કરી રહ્યા છે, જે અંદાજે 6,000 એકર જેટલું વરિયાળીનું વાવેતર થયું છે. વરિયાળીમાં ખરેખર કાળિયો અને સાકરિયો આ 2 રોગ અંતમાં વધારે આવતા હોય છે. આ આવવાનું કારણ વધુ પડતું યુરિયાનું પ્રમાણ અને પિયતનું વધારે પડતું પાણી આપવામાં આવે તો આ રોગ વધારે ઝડપી ફેલાય છે. આ જો પહેલેથી જ
યુરિયાનું પ્રમાણ ઓછું આપવામાં આવે અને પાણીનું પ્રમાણ પણ માપસર આપવામાં આવે અને એકાંતરે પદ્ધતિ જો પાળિયામાં પાણી આપવામાં આવે તો આનું કંટ્રોલ વધારે થાય છે. જો કાળીઓ અને સાકરીઓ વધારે આવી જાય તો પછી કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ પડે છે અને ખેડૂતને ઘણું જ નુકસાન થતું હોય છે. એટલે આ વરિયાળીની ખેતી એ જોખમી પણ છે અને જો રોગ ના આવે અને પદ્ધતિસરની ખેતી કરવામાં આવે તો ફાયદાકારક પણ છે. ખેડૂત એક સમસ્યામાંથી બહાર આવે ત્યાં બીજી સમસ્યામાં ઘેરાઈ જાય છે. ચોમાસુ પાકમાં કેટલાય ખેડૂતોને વધુ વરસાદને કારણે નુકસાન ગયું તો હવે શિયાળામાં ખેતરમાં પાક તૈયાર થઈ જતા રોગના કારણે ખેડૂતોની આવક પર ગ્રહણ લાગ્યું છે. ઠેર ઠેર હજુ કેટલા જોખમી મેળા, ઠેર ઠેર હજુ કેટલી જોખમી રાઈડ? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે તંત્ર ભૂતકાળની દુર્ઘટનાઓ બાદ પણ કોઈ બોધપાઠ નથી લેતું. એક દુર્ઘટના ઘટે એટલે તપાસના તરકટ થાય અને થોડી વાર શક્તિ દર્શાવાય ને પછી પાછા ઠેરના ઠેર. વડોદરામાં હરણીકાંડ બાદ પણ તંત્ર નથી જાગ્યું. આ દુર્ઘટનાની ઊંધી ગણતરી છે. 10 સેકન્ડનો જ મોત અને જિંદગી વચ્ચેનો ખેલ હતો. કેમ કે ગોળ ગોળ ફરતી આ ચાલુ રાઈડનો અચાનક ખુલી ગયો ગેટ. એક નહીં પણ ગોળ ગોળ ફરતા આ 2 હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી ગયો. દરવાજો ખુલી જતા ચાલુ રાઈડે લટકી ગયા બાળકો. થઈ ગઈ દોડા દોડ. મચી ગઈ ચીસાચીસ. ધ્યાનથી જુઓ, તંત્રની બાળકોના જીવ સાથે રમત. આ હેલિકોપ્ટર રાઈડની સ્પીડ ખૂબ હતી, જેના કારણે બાળકો દરવાજો ખોલતા જ હવામાં લટકતા દેખાયા. ત્યાં ઉભેલ બાળકોના વાલીઓના ધબકારા વધી ગયા. આ ઘટના વડોદરાના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેળાની છે, જ્યાં અત્યારે મેળો ભરાયો છે. ક્રિસમસ અને ન્યૂ યરની રજાઓના કારણે મોટી સંખ્યામાં બાળકો પોતાના વાલી સાથે પહોંચ્યા. આ દરમિયાન હેલિકોપ્ટરની રાઈડનો આનંદ લઈ રહ્યા હતા. રાઈડ ચાલુ થવાની હતી અને ત્યારે જ બધી કેબિનો બંધ કરવામાં આવી. આ રાઈડ પછી શરૂ થઈ. જેવી આ રાઈડે સ્પીડ પકડી, આ રાઈડમાં લાગેલા 2 હેલિકોપ્ટરના દરવાજા ખુલી ગયા. દરવાજો ખુલતા જ અંદર બેઠેલા બાળકો ગ્રીલ સાથે લટકવા માંડ્યા. આ બધું એટલું અચાનક થયું કે કોઈને કંઈ ખબર જ ન પડી. બધા અચાનક અવાક થઈ ગયા. જ્યાં સુધી રાઈડ ચાલક આ રાઈડ રોકતો ત્યાં સુધી બાળકો હવામાં લટકી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે 2 થી 3 બાળકો નીચે પણ પટકાયા. રાહતની વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. છોકરાને રાઈડમાં બેસાડ્યા હતા તો એ ભાઈ ખબર નહીં સ્પીડ કરી દીધી એકદમ રાઈડની, તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા. દરવાજા પણ ખુલી ગયા, છોકરા ચાલુ રાઈડમાં પડ્યા. કેટલા બાળકો પડ્યા હશે નીચે અંદર? લગભગ આ પહેલો પડ્યો, પછી એના પછી બીજા 2-3 પડ્યા. બાળકને કઈ વાગ્યું છે? અને અહીંયા માથામાં થોડું વાગ્યું. આજે રાઈડ ચાલતી હતી હેલિકોપ્ટરની, હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને કર્યો. ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો. હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરાઓ બધા નીચે ટપોટપ પડવા મળ્યા હતા. એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઈડ બંધ કરીને છોકરાઓને લઈ ગયા. કેટલા છોકરા પડ્યા હતા અંદાજે? 3-4 છોકરા પડ્યા. કોઈને કંઈ નુકસાન થયું? બધાને કેબી માર વાગ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમ ઝોનને સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ પણ હજુ વડોદરાનું તંત્ર સુધર્યું નથી. આ દુર્ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રાઈડની સુરક્ષા ચેક કરવાનો પ્રયાસ કર્યો, જેમાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી. તેમને પ્રેક્ટિકલી જે આખું જે છે કેવી ઘટના બની હતી તે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયોમાં તમે અત્યારે જે રાઈડ જોઈ એ જ રાઈડ છે હેલિકોપ્ટર રાઈડ, અને આ એની કડી છે. આનો દરવાજો ખુલી ગયો હતો અને અહીંયાથી એક બાળક જે છે
તે હવામાં ટીંગાતો હોય ત્યાં દ્રશ્યો દેખાવા મળ્યા હતા. અત્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ કડી જે છે એ એટલી ફિટ છે કે બહારથી હું અત્યારે નથી ખોલી શકતો, થોડી મહેનત લાગે છે. તો બાળક કઈ રીતે ખોલી શકે એ સવાલ જે છે અહીંયા ઉભો થઈ રહ્યો છે, કારણ કે આ જે કડી છે એ બિલકુલ ટાઈટ છે. બીજી સાથે વાત કરીએ તો આ એક યલો કલરની રાઈડ અને સાથે પેલી જે વ્હાઇટ કલરની રાઈડ છે, આ બંનેના દરવાજા જે છે તે ખુલી ગયા હતા. એના કારણે બાળકો જે છે તે હવામાં ટીંગાયા હતા. જે માતા પિતા છે તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ એ સ્થળ છે કે જે સ્થળ પર ગઈકાલે રાત્રે જે છે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે બાળકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાયા હતા. એટલું જ નહીં, વડોદરાના રોયલ મેળામાં જ્યાં હેલિકોપ્ટર રાઇડ દુર્ઘટના સર્જાઈ ત્યાં જ ચોંકાવનારા દ્રશ્યો પણ દેખાયા. જે મેળામાં બાળકો આવતા હોય છે, રોજ અનેક પરિવારો મુલાકાત લે છે, તે મેળામાં રોજ દારૂની મહેફિલો ચાલતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ન્યૂઝ 18 ગુજરાતીએ રાઇડ સુરક્ષાનું રિયાલિટી ચેક કર્યું તો મેળાને લઈ અલગ જ રિયાલિટી સામે આવી. મેળાના ગેટની બહાર જ દારૂની ખાલી બોટલ મળી આવી, જ્યારે દેશી દારૂની પોટલીઓના તો ઢગલે ઢગલા હતા. મોટી માત્રા